हेलो फ्रेंड्स, केम छो? आई होप के तमे બધા એકદમ મજામાં હશો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બધાને હેપી જલારામ જયંતિ। અમે જાય છે મંદિરે ને મારા ફ્રેન્ડના ઘરે। તો ચાલો મંદિરે જઈને બતાવશો તમને બધું। તો વિડીયોમાં રહેજો। જો અમારી બેનું આવી ગયું છે ત્રણ। હાઈ કરો છોકરીઓ। એને હેર સ્ટાઈલ કેટલી મસ્ત છે। જો દેખો વાળ વધે છે। મને એને વાળ બહુ ગમે। હેર સ્ટાઈલ બનાવીશ ને કમેન્ટ કરજો કેવી લાગી હેર સ્ટાઈલ વાળનું। ए हाय हाय कर दो। आ करो तो तने बेनु सी कितने नेक्स्ट लागे છે। એની મમ્મીને બહુ સરસ માથું હલાવતા આવડે છે। મને તો બહુ જ ગમે। અમારે હેતની જો હેતે કેટલું મસ્ત કપડાં પહેરે। હેત બધા આવે જો આને કાકીની શોપના બસ કપડાં છે ઇન્ડિયાના। તમારે હેતુ કેવો લાગે છે કમેન્ટ કરજો। ઈ શરમાઈ તો સાલા મળીએ સટભરી। चलो फ्रेंड्स, અમે આવી ગયા છે જલારામ ટેમ્પલ। હું તમને આગળ બતાવું મંદિર। चलो फ्रेंड्स, तो आ से जलाराम टेम्पल सटबरी। बधा जला बापाना दर्शन कर लीजो। अनकोट बधी तेरो से बापा ने दर गुरुवार खीचड़ी पण जमाड़े से। त्या आववानुं भूलता नहीं। कॉमेंट में जय जलाराम लखवानुं भूलता नहीं। जय जलाराम बापा लखी दीजो कॉमेंट में। बपोरे बहू माणसों थाय। अमे वेला छे ने एटले आटला बधी नथी। बधा दर्शन कर लो बापाना। लंडन में नसीबदार ने दर्शन करवा मळे। लंडन में डेकोरेशन केटलुं सरस कर्युं छे। जो केटलुं मस्त बधामां अलग अलग डेकोरेशन कर्युं छे बापानुं। जय जलाराम बापा। मैं અહીંથી પછી અમે મારા ફ્રેન્ડના ઘરે પણ જાઉં ને પણ તમને બતાવીશ। ત્યાં મસ્ત ડેકોરેશન કર્યું છે। पर्वत છે। चलो હવે જઈએ અમે ઘરે। चलो फ्रेंड्स, आ से टेम्पल जलाराम बापाનું। એ બાજુમાં છે ને ખીચડી ખવડાવે। ખીચડી પણ તમને પરસોદી મળી જાય દર ગુરુવારે। ચાલો હવે અમે જઈએ। चलो फ्रेंड्स, अमे આવી ગયા દર્શન કરીને મંદિરેથી ને જોઈ શકો છો આ છે અમારા સબસ્ક્રાઇબર બધા। હાય કરો છોકરા, હાય કરો। આયા હાય કરો। કોણ કોણ મારો વિડિયો છોકરો જોઈશ? હે તું જોઈશ? હે બધા મારો વિડિયો જોઈશ? તને ગમ્યું? હે ભાઈ તો બોલો લાઈક કરો, શેર કરો। એમ તો બોલો लाइक करो सब्सक्राइब करो शेयर करो कमेंट करो। एम तो बोलो અને કમેન્ટ કરો કે વિડિયો કેવો લાગ્યો અમારો। એ લોકો તો ના ઉભી જા। ચાલો અમે પૂગે એવા મારા ફ્રેન્ડના ઘરે। हेलो फ्रेंड्स, प्रसादी लेवा आई जाओ बधा। बड़ी चना है, दाल भात है, बधुं आटली जातनुं बनाव्युं छे। तो आई जाओ बधा जमवा प्रसादी लेवा। चला पकड़ी हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। अभी अमे जाइए छीए पासपोर्ट माटे। ट्रेन आई गई अमारी। बताऊँ तो पासपोर्ट फैमिली सेंटर थी ने तमारे आ ट्रेन लेवानी छे पासपोर्ट जाओ बनाववा माटे जावुं होय तो। चलो हम बैठी जाए पहला। हेलो फ्रेंड्स, अमे उतरी गया है ने हूँ तमने बताऊँ तमारे आवुं होय तो कई स्टेशन उतरवानुं। तमारे छे ने आ स्टॉपे उतरी जवानुं। बधा फोटो पाड़ी लीधो। ट्रेन गई अमारी, जोई शको छो। अंडरग्राउंड से बहुत फास्ट जाए। हमें अमे अहींथी 12 निकळीए, 12 एंटर थाईए। तमारे आवुं होय ने फैमिली सेंटर थी छे ने 14 स्टेशन थाय। 14 स्टेशन तमारे उतरवानुं ने अमारे આવી રીતે 12 સીડી એટલે ચડીને બહાર જવાનું। જોઈ શકો છો અહીંથી પછી 10 મિનિટનો વોક છે, ચાલવાનું છે। બધું તમને બતાવીશ। તમારે પાસપોર્ટ રિન્યુ કરવો હોય તો મુદ્દા મેં અભય, અજય ને હેત ત્રણેયને
BA એપ્લાય કરવાનું છે ને એટલે મેં આવ્યો અહીંયાથી સીડીએ અહીંથી જવાનું છે. ચાલો હવે અમે લિફ્ટમાં બેસી જઈએ એન્ટર બહાર નીકળવા માટે. હું તમને બધું બતાવીશ કેટલા મિનિટનો વોક થાય ટ્રેનમાંથી ઉતરીને. તમારે પાસપોર્ટ રિન્યૂ કરવાય BA કરવી હોય પાછી એપ્લાય તો પણ તમે આવી શકો. તમે કે તમને વિડીયો બનાવીને બતાવો કેવી રીતના આવવાની. અમે આવી ગયા બહાર. આ બાજુ છે ને ઠંડી વધારે છે સિટીમાં આવે ને ઠંડી બહુ હોય. અહીંથી 18 નંબરની બસ પણ તમારે આવવું હોય તો બસમાં આવવું હોય તો બસે આવે. આ બાજુ અહીંયા બસ આવે. તમે છે ને બસમાં આવો ને તો તમારે સામે સ્ટેશન છે ને ત્યાં ઉતરવાનું પાર્કની બાજુમાં. જોયું કે સ્ટેશન બહુ મસ્ત ફરવાનું છે. એનિમલ ને બધા છે. હવે અમે જઈએ જોઈ શકો છો. ચલો અહીંથી છે ને તમને 2 રસ્તા આવે તો તમારે છે ને સીધું નહીં જવાનું. આવી રીતના આ બાજુ જવાનું છે આપણે સીધું. આ ઈઝી છે જો સિટીમાં જોઈ શકો છો. સીધું આવી રીતના સિટીમાં જ છે બધું. તમે પણ આવીને BA કરી શકો પાસપોર્ટ બનાવી શકો. આ બસ આવે છે જોઈ શકો છો 88. બધી બિલ્ડિંગો ને બધી મસ્ત છે. સમરમાં બહુ મજા. આ બધી છે ને ઓફિસ છે બધી અલગ અલગ પાસપોર્ટની કે હોય ને એ ઓફિસ છે બધી. ચલો ફ્રેન્ડ્સ અમે છે ને વહેલા આવી ગયા છે ને તો અંદર એન્ટર થવા દેતા નથી. અમે અહીંયા બહાર ઠંડીમાં ઊભા છે. ઠંડી બહુ છે. એ લોકો એક પણ માણસ કપડે આ રહ્યો ને તો અંદર ન આવવા દે. હું તમને બતાવું. અમારી છે ને 10 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે 10 ને 15ની. અડધી કલાક પહેલાં લઈ જવા છે એમ્બેસી. જોઈ શકો છો. સાયકલનું બહુ છે તમારે છે ને એ જ સિટી જેવું છે આખું. આ હોટલ છે ને એ તમારે યાદ રાખવાની આવવું હોય તો. આ બસમાં એક ઝાડ છે એ યાદ રાખવાનું. ચલો ફ્રેન્ડ્સ અમે અંદર એન્ટર થઈ ગયા છે. આવી રીતના ટોકન આપે. ટીવીમાં નંબર દેખાય પછી આપણે અંદર બોલાવે તો જોઈ શકો છો. અત્યારે મારો અવાજ ધીમો આવશે કેમ કે બધા. ચલો ફ્રેન્ડ્સ અમારે હવે થઈ ગયો પાસપોર્ટનું કામ. હવે અમે જઈએ ઘરે જઈને વિડીયો એન્ડ કરીએ. જો બધા માણસો જોબ ઉપર જાય. કેટલા વાગે. ચલો ફ્રેન્ડ તમારે આવવું હોય તો તમારે બસમાં નહીં આવવાનું પાસપોર્ટ કેમ કે હું તમને ટ્રાફિક બતાવું. બસમાં આવવું હોય તો જોઈ શકો છો. આ ટ્રાફિકમાં ફસાણ આવે ને 5 મિનિટ પણ લેટ થયા હોય ને તો આપણે પાસપોર્ટ માટે અંદર ન લઈ પાછા મોકલાવી દઈએ ઘરે. ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે ને હવે અમે બનાવીએ છીએ સેન્ડવીચ. તો હું તમને બતાવું. અમારે કીતુબેન જો સેન્ડવીચ ઉપર ચીઝ નાખીશ બ્રેડ ઉપર. અને આમાં છે ને કેપ્સિકમ પછી લીલા ધાણા પછી સુકેલી ડુંગળી ત્યાર પછી સ્વીટ કોર્ન ટમેટોસ બધું મિક્સ કર્યું. પછી એમાં કેટલા મસાલા મેં એડ કર્યા. પેરી સોસ નાખ્યો. પેરી મસાલો મેગી મસાલો ચાટ મસાલો પછી ઓરિગાનો સ્વાદ અનુસાર નિમક એટલી બધી આઈટમ મિક્સ કરી છે. આમાં એટલી વસ્તુ નાખી છે. તો ચાલો અમે બનાવી નાખી સેન્ડવીચ ને આમાં બનાવી નાખી છે ચિપ્સ. જોઈ શકો છો. ચાલો આવી જાઓ બધા ખાવા. મેં ટીશ્યુ રાખીશ કેમ કે તેલવાળી હોય ને તો તેલમાં સૂઈ જાય બધી. જોઈ શકો છો. ચાલો બધા આવી જાઓ ખાવા. ચાલો ફ્રેન્ડ્સ અમારી સેન્ડવીચ ને સીપ બધું રેડી થઈ ગયું છે. છોકરા બેઠી ગયા છે જમવા. તો છોકરા કેવું બન્યું છે? નાઇસ બની ચિપ્સ. હું તમને સેન્ડવીચ કટિંગ કરીને રાખી છે જો બતાવું તમને. જોઈ શકો છો. એટલું મસ્ત માયોનીઝ ને બધું નાખ્યું છે ચીઝ. એક ઓપન કરીને બતાવું. ચાલો આવી જાઓ બધા સેન્ડવીચ ને ખાવા. કેટલી મસ્ત બની સેન્ડવીચ આપણી. ફ્રેન્ડ્સ હવે મેં છોકરાએ ખાઈને વહી ગયા ઘરમાં. હવે મેં પેરી સોસ સાથે ટ્રાય કરું છું. જોઈ શકો છો. કેવું છે મમ્મી? બહુ મસ્ત. યા ચીઝ કેટલી છે? ચીઝ ફૂલ. વાહ. પેરી સોસ બહુ મસ્ત લાગે. This is the Paris sauce. નાઇસ. પિઝા જેવો સ્વાદ આવે. ચાલો આવી જાઓ ખાવા બધા. જમવા આવી જાઓ બધા બપોરનું. તમે છે ને ઓરિગાનો નાખજો ને એમાં
તો બહુ જ મસ્ત ટેસ્ટ, એક નંબર. ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.